મારા દીકરા મારા થઈ ગયા તા એવા થઈ ગયા ને એવા થઈ ગયા ને કે દાવલા તને મૂકીમાં નથી આવવા દેવો પણ એ મને ઓળખતા નથી કે આ એને હું કેરે ત્રણ ભરી લઉં ને એવડે એને ખબર નથી મૂકીમાં જો આવી ગયો કા મુખી આ એડો લે સીના ત્રણ ભરવાની વાતો ઈ કરો ભલા મળ્યો તમે પણ આ બધી તને ખબર જ છે તો શું કેમ મને પૂછે એટલે નહીં ધીમે સીના ત્રણ ભર્યા એમ કહું છું એ આ મૂકીમાં કેટલા વાયા લબડતા હતા મને પાડવા હતું બધાને મેં કેમ પડતા બાસ મુખી બાસ રાખો એ તો હારા પ્રતાપ મારા નકર આમ તો તમે પીડ્યા વિનાના નતા એટલું સમજી લ્યો એ હારાનો દીકરો ક્યાં હતા એ મારી બુદ્ધિએ જ હું આવ્યો છું મુખી તમે જાને આમ તો બુદ્ધિની વાત ન કરો મારી પાસે બુદ્ધિ મારી આકી ત્યારે જ જાને તે મુખી માયા છો ને પેલા ચાર ઓડના મત આપણને એક ન જોડે એમ હવે એ મત તો મારે હે ને ડાબા હાથનો ખેલ હતો તું શું કહેવાતો વાહ મુખી વાહ તમે મને રંગ દેખાડવા તમારી બુદ્ધિ દેખાડવા હો તમે સો એમ તો એ આ તો ભલામણા તે એવી વાત કરી નાખી કે ગાડા એસે કૂતરું અને કે ગાડું હું લઈને જાઉં વાહ મુખી વાહ બુદ્ધિ તો આમ જો મારામાં છે એમનો સમજતા નથી હવે એવી હોશિયારી કરીમાં તારામાં બુદ્ધિ હોય ને તો માર સરસ હાલ કયોને હલવાડી દે ની ખબર પડી જાય હાલો તે મારો સરસ હાલો સરસ જ હોય એમાં 5,000 ની હો અરે 10,000 ની આતે કાંઈ વાંધો નહીં આમ તો મુખી 2 દિન નો આવો તો 2 દિન માં તો તમને હલવાનું નહીં ને તો હું આમ તો ડોહલી મટી જાવ ડોહલી એ તારાથી ના મુખીનો વાળ વાંકો ન થાય હો તો મુખી મટી જાવ આતે કાંઈ વાંધો નહીં જોઈ લઈશું જોઈ લઈશ હું તને મારો દીકરો મારો પૈસા મેં બગાડ્યા બુદ્ધિ મેં વાપરી આખો દી હારે રહીને સા પાણી મારા પીધા અને પાછો મારા હામો પીડ્યો હવે હું તને જોઈ લઈશ હરિરામ હરિરામ હા યાર પોપટ આય બેજ હા જાવે દી આયો પોપટ નું અત્યારે ક્યાં કામ ધંધે જા એ ભલા માણસ શાય જાતો નથી કઈ કામ ધંધો હાલતો નથી ગામમાં રખડ્યા રાખું છું ભલા મણા તને નિસાડે મારા કરતા નંબર હારા આવતા હોય તો તું નિસાડેથી ન ઉતરો હોત તો તું કઈક ઊંચી પોસ્ટમાં નોકરી કરતો હોત પણ હરિરામ મારે શું કરવું મારે કરમની કરસાય મારા બાપાનો પગ ભાંગી ગયો તો પછી મારે ધ્યાન તો રાખવી પડે મારા બાપાની બટ ઈ હાસુ હો આ જિંદગી છે ક્યાંથી ક્યાં વાંક લઈ લે ને ઈ કઈ ખબર ન પડે આપણને આ તો નસીબની વાતું છે આ નસીબ થોડા કઈ બધાના હરખા હોય વાત તો તારી સાચી છે પણ હવે તારે કઈ દિશા ઉપર ધંધો કરવો એનો કઈ આગળ પ્લાન બનાવ્યો છે તે તું કઈક મદદ કર તો કઈક મારા ઘરનું ગુજારાને હેલા રાખે હું શું તારી મદદ કરું મારે નોકરી નાની મારું માંડ ગુજારણ આમાં નીકળે છે પણ એક વાત ખરી છે કે જો હું કહું એમ કઈ ને તો તારું ગુજારણ નીકળી જાય અને મારું એમાં હાલ્યા રાખે પણ શું છે એ તો કે પેલા તો હા ભાઈ હરિરામ તારી વાત સાચી છે આમાં હું તારી મદદ કરી શકું ગામમાં એવા કેસ કેટલાય બને છે તમ તારે જો અત્યારે મારે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે ગામમાં તને ક્યાંક એવો ગુનો દેખાય ને તો મને ફોન કરજે તમ તારે સમજો હું તારું માથે નહીં રાખું કાંઈ વાંધો નહીં તમ તારે અત્યારે હાર વાર હું જાઉં તો ચાલ સમજા બાપા પાછો ધ્યાન રાખજે ને જાણ કરતો રહીજે મને એ હા મારા દીકરા મારા એની આ મુખી એને સરસ મારતા જ મરી ગઈ પણ હવે એ તો મુખી રહ્યો મારે એને કેમ હલવાડવો જો નળની લેણ તોડી નાખું ને તો આખા ગામના રહ્યા ને આખા ગામના એને ગાયરું દે એટલે હલવાઈ જવાનો હે પણ મારા દીકરા મારા નળની લેણ તોડવા જાવ અને કોઈક દેખી જાય તો કિસી આ ડોલી તોડતો તો ગામ આખું રહ્યું ને મારા ઉપર ખારું થઈ જાય શું કર્યું હોય તો મેર પડે જો આ કરું ને તો મુઠ્ઠી રહ્યો ને મુઠ્ઠી પોલીસના જ ગાયે સડી જાય પણ મારાથી તો મારી મુઠ્ઠીના ઘીરે જવાય નહીં લાય ગામમાં આવેલો જાવ અને જો એકાદો છોકરો એવો જડી જાય ને તો એ છોકરાને ભલે મારે 1000 રૂપિયા દેવા પડે પણ કામ એને સોંપી દઉં આ પાણી સીજીને 3 દિવસથી નાયો નથી પછી નાઈ નાખું પછી સાહેબે કીધું ને એ કામ કરવા નીકળું બારો
અલે પોપટિયા આઈને ડોલી ભલા મને શું કામ કરે તું? કાંઈ નહીં, જો ને નાવાની તૈયારી કરું છું. એ તાર મારું કામ કરવું છે? શું? આમ જો તને રે ને હું 1000 રૂપિયા વાપરવા દઈશ. 1000 રૂપિયા? હા, શું કામ કરવાનું? હું કહું ને એ કરીએ ને અને તારા 1000 હાસા. પણ કહેતો ખરા. ના હો ભાઈ, એમાં હું હલવાઈ જાઉં. એટલે ભલા મને નો હલવા કા. અને આમ જો હું જાઉં ને તો એને મારા ઉપર શક પડે જાય, સમજો? અને તને આમ જો હવે શેરા 1500 દે, બરોબર? આવું કામ હું નહીં કરું, આમાં હું હલવાઈ જાઉં. અને જો તારે કામ કરાવવું જ હોય ને તો 5000 રૂપિયા લઈશું. આમ જો પોપટિયા 5 દીધા બસ હાલ તને. હા, પણ આમ જો કામ પાકું થવું જોઈએ. અરે થઈ જાય પછી ક્યાં વાત. એનું ગામમાં ફૂલેકું નીકળવું જોઈએ, ફૂલેકું. એ મારે ન જોવાનું, હું મારા કામના પૈસા લઈશ. આ વાંધો નહીં, પણ તું સમજો કમ્પ્લીટ વસ્તુ મેકી આવજો. હા, કાંઈ વાંધો નહીં, અત્યારે જ જાવ જોતો ને તારે. હાથે જાય. હા, મારા ભાઈબંધને કીધું તું જો આવું કામ હોય ને તો પહેલાં મને જાણ કરજે. લાય પહેલાં એને જાણ કરી આવું અને પછી જાવ. મુખી તું કહેતો હતો ને કે હું નો હલવાવ, પણ આમ જો તને ગમે એમ કરી હલવાઈ દે પાય. ઓનલાઈન તો હાજરી પૂરી નાખી. લાય એક ગામમાં આટો મારું. ગામમાં કાંઈ નવીન તો છે નહીં ને. અરે પોપટિયા, તું આવા ધંધા કરસ? આવા ધંધા મેં તારા ઉપર આવું વિચાર્યું નતું કે તું આવા ધંધા કરીશ. તું મારો ભાઈબંધ ન હોત ને તો હું અત્યારે ને અત્યારે તને જેલમાં હલવાડી દે. પણ એવું નથી, પહેલાં મારી વાત તો સાંભળ. મારી નજરે દેખાય છે, મારે તારી શું વાત સાંભળવી? એ તું મને કંઈક બોલવા દેશ કે તારો ને તારો કાકો સાંભળીશ? તું મને બોલવા દે તો સાંભળી ને તું કંઈક. હા બોલ, શું કેવું છે તારે? એ વાતમાં એવું છે ને કે મુખીને એને ડોલીને શું વાત હોય મને નથી ખબર. આ ડોલીએ મને 5000 રૂપિયા દીધા છે આ મુખીને ઘરે દારૂ મૂકવા જવાનું છે, એટલે મેં કીધું પેલા મારા ભાઈબંધને કી આવું. હા પોપટિયા, તું હાસુ બોલે છે ને? એ હાસું જ કહું છું. હે પોપટિયા, જેટલા ગુનેગાર પકડું ને એ આ બધા આવા જ બાના કાઢે છે. એ પણ તું નહીં માન, એ તારા હા બસ. તો પોપટિયા એક કામ કર, આ દારૂ રહ્યો ને એ મૂકીને ઘર ના મૂકવા જાવ. તો તું લઈ લે, મારે અરે હાલ ડોહીને ઘરે જવું છે. પણ ડોલી મને પૈસા ન દેતો. અરે આ ડોહલી આપણો બેનો મેર પાડી છે. તું હાલ ને, હું કહું છું ને. એવું છે? હાલ. હા. મારો દીકરો મારો વર્ક કરીને તો ગયો છે, પણ એ શું કાવતરું કરે છે ને મારે એનું ધ્યાન રાખવું પડશે. એ મને હલવા દે ને એના પહેલા મારે એ કંઈક કરવું પડશે. લઈ જવા દે ગામમાં. ઓલા મુખીને ખબર પડશે કે ડોહલી આરે છે ને વટે નો ભરવાય, વટે નો ભરવાય. મારા દીકરા મારા એવડો સપોર્ટ કર્યો કે પાછો મને કે મારી બુદ્ધિ. દીકરો મારો રહ્યો ને હવે ઓલો પોપટિયો દારૂ વેચી આવે ને પછી જામો પડે, પછી કેવું થાય ને કે આ દારૂ ધંધો કરે. ઓય, આ દારૂ કોનો હે? સાહેબ એ તો પોપટિયાનો છે, મને થોડી ખબર કોનો હે. કોનો હે? મારો હે સાહેબ. તો કા કેસ કે પોપટિયાનો છે? પણ સાહેબ એમાં સાચું કહું તમને, આ છે ને ઓલો મૂકીને મારા બેને વાત થયો ને એટલે મેં કીધું તો પોપટિયા કે મૂકીને ઘીરે મેકી આવજે, એટલે મેં એને દીધો તો. હેલા ના ના, ખોટું હું બોલે? સાચું બસ સાહેબ, હું ખોટું ના બોલતો. હાલ તું હાલ, જેલ ભેગી નો થાય. હાલ. પણ સાહેબ તમે ભલા મને વિશ્વાસ કરો, મારો નથી અને હું પીતોય નથી કોઈ દી. તું પીતો નથી પણ વેસે તો ખરો ને. મૂકી તારો ગરાગી છે, આ પોપટિયા ને દેવા કાઢ્યો તે દેવા. ના સાહેબ સાચું બસ. એ તો મને રસ્તામાં ભેગો થઈ ગયો. હાચું બોલ. સાચું બસ. આમ આગળ થા આગળ. હાલ આગળ. પણ સાહેબ ઉભા રહ્યો. શું છે? આવ્યો ને કેસ રહ્યો ને આ ખડકી મલકુલ પતાવી દો ને. જો એના પતા હોય ને તો 50000 રૂપિયા થાય છે. 50000. 5000 નો હોય આકા પલા મહિને વાત. આ તો હાલ તો થાગી. દઉં. વાહ ભાઈબંધ વાહ. ધ્યાન રાખજે, હવે આવા ધંધા ન કરતો. સાહેબ આવા ધંધા નતો કરતો, પણ આ તો તમે માનતા નથી. હજી હામો થાય. નહીં. સાહેબ હામો થાય. સાહેબ હામો.
હલવાડવાનો ઓલા મૂકીને હતો અને હું હલવાઈ ગયો અને ઉપર જતા તો 50,000 રૂપિયા ભરવા પડ્યા. પણ કાંઈ વાંધો નહીં મૂકી. હવે છે ને દાડિયા નો નાખું મારા હગા હાથે જ કામ કરું. પણ દીકરા તારે હલવાનું ના 50,000 નો જો બદલો ન લો ને તો હું જઈને પોપટ જઈને ને હા હો કેવો આપણો આઈડિયો મેર પડી ગયો ને તને? પડી ગયો. આ તે હાલે હાલ બે તો ખરા થોડા. હાલે અને ઈ લાય અહીંયા. આ લઈ જવાનું હા ઈ કોક ભારી જાય તને હલવાડી દીશે પાછા. એવું? હા હવે તારા ઘરે વયો જા. હા સારું.